સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ વિરોધ શરૂ થયો છે। રાજકોટના વોર્ડ નંબર 13માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો। પ્રાથમિક સુવિધાઓ મામલે મહિલાઓએ ચક્કાજામ કર્યો। ગોવર્ધન ચોક પાસે મહિલાઓએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। રોડ રસ્તા અને પાણી પ્રશ્ને મહિલાઓ રણચંડી બની। કોર્પોરેટર નીતિન રામાણી સહિતનાઓ સામે મહિલાઓએ રોષ ઠાલવ્યો। અનેક વખત રજૂઆત છતાં પ્રાથમિક સુવિધાઓથી લોકો વંચિત છે। લઈને અત્યાર સુધી 20-25 વર્ષની અંદર એક પણ વખત રોડ બનેલા નથી અને રજૂઆત અવારનવાર કરી છે, પણ એક પણ પદાધિકારી કે 4 કોર્પોરેટર શ્રી કોઈને અહીંયા આવવામાં ઇન્ટરેસ્ટ નથી। ને એમ કહે છે કે ભાઈ અમે તમારી ગ્રાન્ટ આવશે, તેથી 25 વર્ષની અંદર ગ્રાન્ટ 20-25 વર્ષ થવા આવ્યા, મહાનગરપાલિકામાં ભેળો આ વિસ્તાર એમને તો એક પણ વખત આવ્યા નથી। અને અધિકારીને રજૂઆત કરી કે તમારા કોર્પોરેટરને કયો, કોર્પોરેટરને કહી છે તો એવું કહે છે કે તમારી ગ્રાન્ટ આવી નથી। 20-25 વર્ષ ત્યાં ગ્રાન્ટ નથી આવી તો જાય છે ક્યાં ગ્રાન્ટ? રોડ રસ્તા સારા જોઈ અને પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે કે પાણી અમારે ઘરમાં 6 વ્યક્તિ છે પણ પાણી પૂરું નથી પડતું। પાણી પૂરતું જોઈ નળ બરોબર નથી આવતા, લાઈનો તૂટી ગઈ છે, કોઈ હમી કરવા નથી આવતા, કચરાવાળા નથી આવતા, વારવાવાળા વ્યવસ્થિત નથી આવતા અને અમે બહુ જ હેરાન હી। કહેવાય મચ્છોમાનું મંદિર પણ કોઈ જાતની વ્યવસ્થા નથી। મચ્છોમાના મંદિર પાસે રોડ હોવો જોઈએ, બદલ રોડ પણ નથી।